श्रीमद् भगवद गीता अध्याय 4 ज्ञानकर्म संन्यासयोग श्लोक 1 श्री भगवान उवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत 1 શ્રી ભગવાન બોલ્યા આ અવ્યય યોગ મેં વિવસ્વાનને જણાવ્યો. વિવસ્વાને તેને મનુને કહ્યો અને મનુએ તેને ઇક્ષ્વાકને જણાવ્યો. શ્લોક 2 એવં પરંપરા પ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ સ કાલેને મહતા યોગો નષ્ટ પરંતપ 2 હે પરંતપ, આ રીતે આ યોગ પરંપરાઓથી રાજર્ષિઓને પ્રાપ્ત થતો રહ્યો. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, બહુ જ સમય પછી તેનું જ્ઞાન નષ્ટ થઈ ગયું. શ્લોક 3 સ એવાયં મયા તેદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોડસી મે સખા ચેતી રહસ્યં શ્વેતદુત્તમમ 3 પણ આ પુરાતન, જૂનો અને ઉત્તમ રહસ્ય રૂપ યોગ મેં તને આજે કહી સંભળાવ્યો, કારણ કે તું મારો પ્રિય ભક્ત અને મિત્ર સખા છે. શ્લોક 4 અર્જુન ઉવાચ અપર ભવતો જન્મ પર જન્મ વિવસ્વતઃ કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ 2-4 શ્રી અર્જુન બોલ્યા આપે ભૂતકાળ માંગ સૂર્યને આ કર્મયોગ કહ્યો હતો, તે વાત મારી સમજ માંગ આવતી નથી. સૂર્ય તો ઘણા જૂના સમયથી છે. જ્યારે તમારો જન્મ તો આધુનિક હમણાંના જમાના માંગ થયો છે. આપ ખોટું કહો છો તેમ તો એકદમ કેવી રીતે કહી શકાય? પણ આ ના સમજાય તેવી વાત જે આપે કહી, તેના વિશે વધુ સ્પષ્ટતાથી મને કહો. શ્લોક 5 શ્રી ભગવાન ઉવાચ બહુની મે વ્યથિતાની જન્માની તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણી ન ત્યુંગ વેલ્થ પરંતપ 5 શ્રી ભગવાન બોલ્યા જે વખતે સૂર્ય હતો, તે વખતે આપણે નહોતા, એવી જે શંકા તારા મનમાં આવેલી છે, તે સાચી નથી, કારણ કે તું જાણતો નથી કે તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે. તને કોઈ પણ પાછલા જન્મ યાદ નથી, પણ જે વેળાએ જે અવતારો મેં ધારણ કર્યા હતા તે સઘળા મને યાદ છે. શ્લોક 6 અજોડપી સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોડપી સન પ્રકૃતિ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા 6 એક પરમાત્માનો બ્રહ્મ શુદ્ધ ચૈતન્ય તરીકે કોઈ આકાર નથી. પરમાત્મા નિરાકાર છે. 2 આ આકાશ જેવા નિરાકાર પરમાત્માનો આકાર રૂપે જન્મ કેવી રીતે થઈ શકે? એટલે પરમાત્માનો બ્રહ્મ તરીકે કોઈ જન્મ નથી. પરમાત્મા અજન્મા છે. 3 અનંત આકાશ સર્વ જગ્યાએ છે. તેમ પરમાત્મા સર્વ જગ્યાએ છે, પરમાત્મા સર્વત્ર છે. માટીમાંથી જ્યારે ઘડો બનાવવામાં આવે છે ત્યારે જ ઘડો ઘડા તરીકે આંખ આગળ નજરે પડે છે. આ જ રીતે પરમાત્મા બ્રહ્મ પણ માયા પ્રકૃતિ નો સ્વીકાર કરીને જન્મ શરીર અવતાર ધારણ કરે છે. સર્ગ સિદ્ધાંત આમ માયાના સંસર્ગ યોગથી શરીર ધાર કરીને એક પરમાત્મા બ્રહ્મ દેવ રામ કૃષ્ણ વગેરે બને છે. એટલે કે એમ પણ કહી શકાય કે પરમાત્મા બ્રહ્મ અને શ્રીકૃષ્ણ એમ બે જણા, બે પરમાત્મા હાજર છે એવું દેખાય છે. પણ જેમ દર્પણની અંદર પ્રતિબિંબ પડે ત્યારે એક વસ્તુ એ બે વસ્તુ જેવી દેખાય છે, પણ તેમ છતાં વસ્તુ તો એકની એક જ રહે છે. માત્ર બે વસ્તુ થયાનો ભાસ ભ્રમ થાય છે. તેમ દર્પણ એ માયા છે જેમાં પરમાત્માનું શ્રીકૃષ્ણ રૂપી પ્રતિબિંબ પડે છે. આ પ્રતિબિંબને શ્રીકૃષ્ણને આપણે જોઈ શકીએ છીએ, પણ જેનું પરમાત્માનું પ્રતિબિંબ પડે છે તે પરમાત્માને જોઈ શકાતા નથી. સહેજ સહેલાઈથી સમજવા માટે જ દર્પણનું ઉદાહરણ છે, તેને વધુ આગળ ખેંચીશું નહીં. શ્રીકૃષ્ણ શરીરથી દેવરૂપી અવતારથી જગતના જે કર્તવ્ય કર્મો કરે છે ત્યારે તે એક સામાન્ય માનવીની જેમ વર્તે છે, વર્તતા દેખાય છે. તે જોઈને લોકોને શ્રીકૃષ્ણ પરમાત્મા પણ કર્મોને આધીન છે તેવું લાગે છે, પણ તે માત્ર ભ્રમ છે. નાટકનો કોઈ કલાકાર જેમ જુદાં જુદાં પાત્રો ધારણ કરે છે, પણ તેનાથી તે પોતે બદલાઈ જતો નથી. તેવી જ રીતે પરમાત્મા બ્રહ્મ શ્રીકૃષ્ણનો અવતાર લઈ સાકાર બની ને નાટકના કલાકારની જેમ નાટકમાં જે પાત્ર ભજવવાનું હોય
તેવો માત્ર બહારનો આકાર જગતને દેખાતો આકાર શરીર સાકાર સ્વરૂપ દેવરૂપ શ્રીકૃષ્ણ ધારણ કરે છે. 6. શ્લોક 7-8 યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતાય અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. 7. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. 8. જગતના જેટલા ધર્મ સ્વધર્મ છે તે પરમાત્માએ જ નિર્માણ કરેલા છે. જુદી જુદી પ્રકૃતિ સાત્વિક રાજસિક તામસિક ના માટેના જુદા જુદા ધર્મો સ્વધર્મો છે. તે સર્વધર્મનું સ્વધર્મનું પ્રત્યેક યુગમાં પરમાત્માએ રક્ષણ કરવું જ જોઈએ એવો ક્રમ અનાદિકાળથી ચાલ્યો આવે છે. એટલે જે સમયમાં અધર્મના વધવાથી ધર્મ નો સ્વધર્મનો ક્ષય નાશ થાય છે એટલે તે સમયમાં ભક્તોના સ્વધર્મી મનુષ્યોના સંરક્ષણ કરવા માટે પરમાત્મા દેહ ધારણ કરે છે. નિરાકાર પરમાત્મા સાકાર થઈ દેવરૂપી અવતાર શ્રીકૃષ્ણ રામ વગેરે ધારણ કરે છે. અને આવા પરમાત્માના અવતારો જગતમાં ફેલાયેલા અજ્ઞાનના અંધકારનો નાશ કરે છે. અધર્મીઓ દુષ્ટો દૈત્યો નો નાશ કરે છે. વિવેકરૂપી અંગારા પરની અવિવેકની રાખને દૂર કરી વિવેકનો અગ્નિ પ્રજ્વલિત કરે છે. ટૂંકમાં કહીએ તો ઉપર બતાવેલા કાર્યો કર્મો કરવા માટે અધર્મ દૂર કરી ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે પ્રત્યેક યુગમાં પરમાત્મા બ્રહ્મ અવતાર શ્રીકૃષ્ણ રામ વગેરે ધારણ કરે છે. 7-8 શ્લોક 9-10 જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોડર્જુન. 9 વિતરાગભયક્રોધા મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાનતપસા પૂતા મદ્ભાવમાગતા. 10 એટલે કે નિરાકાર આકાર વગરના અજન્મા જેને જન્મ નથી તેવા અક્રિય ક્રિયા વગરના હોવા છતાં પરમાત્મા બ્રહ્મ સાકાર શ્રીકૃષ્ણ થાય છે જન્મ લે છે અને ક્રિયા કરે છે. પરમાત્માના આવા સાકાર સ્વરૂપ અવતાર નું રહસ્ય જે કોઈ પણ જાતની શંકા કે સંશય વગર સાચી રીતે સમજે છે તે જ પરમાત્માને સાચી રીતે જે ઓળખે છે અને તે જ સાચું જ્ઞાન છે. આવું જ્ઞાન ધરાવતા જ્ઞાનીઓ શરીરમાં રહેવા છતાં ક્રિયાઓ કર્મો કરવા છતાં પણ શરીરથી વિમુક્ત વિદેહી છે અને આવા જ્ઞાનથી પવિત્ર થયેલા અને જેમના કામ ક્રોધ અને ભય નષ્ટ થયા છે તથા જે પરમાત્માના જ આશ્રયે રહેલા છે તે મૃત્યુ પછી તે પરમાત્મામાં જઈ મળે છે. આત્મા પરમાત્માનું ઐક્ય થાય છે. 9-10 શ્લોક 11 યે યથા માંગ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્જાનુવર્તતે મનુષ્યા પાર્થ સર્વશઃ. 11 ફળ માટે જ કર્મ કરનારા અને ફળની જ જેમને ઈચ્છા છે તેવા મનુષ્યો જે ભાવનાથી મારું ભજન કરે છે તેમની ઈચ્છા તેમની ભાવના મુજબ જ હું પૂર્ણ કરું છું. તેમની બુદ્ધિએ પેદા કરેલ અનેક દેવ દેવીઓ અને સર્વમાં સાચી રીતે તો હું જ છું. 11 શ્લોક 12 કાક્ષંતઃ કર્મણાં સિદ્ધિ યજંતી દેવતા ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. 12 જુદા જુદા દેવ દેવીની ઉપાસનાનો આધાર માત્ર પરમાત્મા બ્રહ્મ જ હોવાથી દરેક મનુષ્યને તેની ભાવના ઈચ્છા મુજબ કે તેને તે ઈચ્છા માટે કરેલ કર્મ મુજબ જ ફળ મળે છે. 12 શ્લોક 13 ચાતુર્વર્જ્ય મયા સૃષ્ટ ગુણકર્મ વિભાગશ તસ્ય કર્તારંપી માંગ વિઘ્ન કર્તારમવ્યયમ. 13 વર્ણોની રચના બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એ 4 કર્મ તથા ગુણના આધાર પર મેં જ કરેલી છે. એ કર્મોનો હું જ કરતા છું છતાં મને તું અકર્તા જાણ. 13 શ્લોક 14-15 ન માંગ કર્માણિ લિંપત્તિ ન મે કર્મફલે સ્પૃહા ઇતિ માંગ યોદ્વિજાનાતિ કર્મભિર્ન સબધ્યતે. 14 એવં જ્ઞાત્વા કૃतं કર્મ પૂર્વેરપી મુમુક્ષુભિઃ કુરુ કમુ તસ્માત્ પૂર્વે પૂર્વતર કૃતમ. 15 વર્ણભેદ 4 વર્ણો પરમાત્માની સત્તાથી થયેલો છે તેમ છતાં તેમણે પરમાત્માએ કરેલો નથી અને આ પરમાત્માના કર્મોને સૃષ્ટિની રચના
સાચી રીતે જે સમજી લઈ અને પ્રકૃતિ અનુસાર, સ્વભાવ અનુસાર, વર્ણ અનુસાર પોતાના કર્તવ્ય કર્મમાં આસક્ત થયા વિના વિવેકથી કરે છે તેને કર્મોનું બંધન લાગતું નથી. 14 થી 15 શ્લોક 16 કિં કર્મ કિમકર્મથી કવયોડપ્યત્ર મોહિતા તને કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. 16 શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ એટલે શું તે હું તને જણાવું છું કે જે જાણીને તું સંસારના દુઃખમાંથી મુક્ત થઈશ. 16 શ્લોક 17 કર્મણો હ્યપી બોદ્ધવ્ય બોદ્ધવ્યં ચ વિકર્મણઃ અકર્મણ બોદ્ધવ્ય ગહના કર્મણો ગતિ. 17 કર્મ, અકર્મ અને વિકર્મ એ ત્રણેય વિશે જાણવું જરૂરી છે કારણ કે કર્મની ગીત અતિશય ગહન છે. 17 શ્લોક 18 કર્મણ્ય કર્મ યઃ પશ્ચેદ કર્મણિ ચ કર્મ યઃ સ બુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્તઃ કૃત્સ્ન કૃત. 18 શરીર, મન અને ઇન્દ્રિયો જે વ્યાપાર કર્તવ્ય કર્મ કરે છે એમાં આત્માનું જે અકર્તાપણું આત્મા કશું કરતો નથી તેમ માનવું તે છે. એવું જે સમજી જાય છે તે લૌકિક સામાજિક રીતે સર્વ કર્મ કરતો હોવા છતાં કર્મ કરતો નથી. કર્મમાં અકર્મ. 18 શ્લોક 19 યસ્ય સર્વે સમારંભા કામસંકલ્પવર્જિતા જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણ તમાહુ પંડિત બુધા. 19 જેના વડે આરંભાયેલા સર્વ કાર્યો કામનાથી મુક્ત છે તથા જેના બધા કર્મો યજ્ઞરૂપી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા છે તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. 19 શ્લોક 20 ત્યક્ત્વા કર્મફલાસ નિત્યસૃપ્તો નિરાશ્રયઃ આય કર્મણ્યભિપ્રવૃત્તોऽપી નૈવ કિંચિત કરોતિ સઃ. 20 જે પુરુષ કર્મફળની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને પરમ તૃપ્ત અને આશ્રયની આકાંક્ષાથી રહિત હોય છે તે કર્મમાં જોડાયેલો હોવા છતાં એનાથી લેપાયેલો નથી. 20 શ્લોક 21 નિરાશિયંતચિત્તાત્મા ત્યક્ત સર્વપરિગ્રહ શારીરું કેવલ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. 21 જે તૃષ્ણારહિત થઈને પોતાના મન અને ઇન્દ્રિયોનો કાબુ કરી કેવળ શરીર નિર્વાહને માટે જ કર્મો કરે છે તે પાપથી લેપાતો નથી. 21 શ્લોક 22 યદૃચ્છાલાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. 22 કોઈ ઈચ્છા કર્યા વગર સહજ રીતે જે મળે તેમાં સંતુષ્ટ રહેનાર, ઈર્ષાથી પર, સુખદુઃખાદિ દ્વંદ્વોથી મુક્ત તથા વિજય કે હાનિમાં સમતા રાખનાર મનુષ્ય કર્મ કરવા છતાં તેમાં બંધાતો નથી. 22 શ્લોક 23 ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્ર પ્રવિલીયતે. 23 જે અનાસક્ત રહીને પરમાત્માનું ચિંતન કરતાં યજ્ઞભાવથી બધા કર્મો કરે છે તેના બધા જ કર્મો નાશ પામે છે. 23 શ્લોક 24 બ્રહ્માર્પણ બ્રહ્મ હવિબ્રહ્માગૌ બ્રહ્મણાહુતમ બ્રૌ તેન ગંતવ્યં બ્રહ્મકર્મ સમાધિના. 24 કેમ કે યજ્ઞમાં અર્પણ કરાતી વસ્તુ બ્રહ્મ છે, અર્પણ કરવાનું સાધન બ્રહ્મ છે, જેને એ અર્પણ કરવામાં આવે છે તે બ્રહ્મ છે તથા જે અર્પણ કરનાર છે તે પણ બ્રહ્મ છે. જે આ રીતે કર્મ કરતી વખતે બ્રહ્મમાં સ્થિત હોય તે યોગી બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. 24 શ્લોક 25 દૈવમેવાપરે યજ્ઞ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞ યજ્ઞનૈવોપજુધ્ધતિ. 25 કેટલાક યોગીઓ યજ્ઞ વડે દેવતાઓને પૂજે છે જ્યારે કેટલાક જ્ઞાનીઓ જ્ઞાનરૂપી યજ્ઞમાં બ્રહ્માગ્નિના અગ્નિમાં પોતાના આત્માની આહુતિ આપે છે. 25 શ્લોક 26 શ્રોત્રાદીનિન્દ્રિયાણ્યંચે સંયમાગ્નિપૂત જુહૃતિ શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિપૂત જુહૃતિ. 26 કેટલાક પોતાની શ્રવણેન્દ્રિયને સંયમના અગ્નિમાં હોમે છે, કેટલાક શબ્દાદી વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હોમે છે. 26 શ્લોક 27 સર્વાણીન્દ્રિય કર્માણી પ્રાણકર્માણી ચાપરે આત્મસંયમયોગાઓ જુદ્ધતિ જ્ઞાનદીપિતે. 27 તો વળી કેટલાક ઇન્દ્રિયો તથા પ્રાણની સમસ્ત ક્રિયાઓને આત્મસંયમરૂપી યોગાગ્નિમાં હોમે છે. 27 શ્લોક 28 દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાનયજ્ઞાશ્ચેતયઃ સંશિતવ્રતા. 28 કોઈ આ રીતે દ્રવ્યયજ્ઞ કરે છે, કોઈ તપ યજ્ઞ કરે છે,
કોઈ કર્મ દ્વારા યજ્ઞ કરે છે તો કોઈ નિયમવ્રતોનું પાલન કરીને સ્વાધ્યાય દ્વારા જ્ઞાનયજ્ઞ કરે છે. 28 શ્લોક 29 અપાને જુહૃતિ પ્રાણ પ્રાણેડ પાનં તથા પરે પ્રાણાપાનગતિ રૂઆ પ્રાણાયામ પ્રાયણા. 29 કેટલાક યોગીજન અપાનવાયુમાં પ્રાણને હોમે છે જ્યારે કેટલાક પ્રાણમાં અપાનવાયુને હોમે છે. કેટલાક પ્રાણ અને અપાનની ગતિને કાબૂમાં કરી પ્રાણાયામ કરે છે. 29 શ્લોક 30 અપરે નિયતાહારા પ્રાણાંધ્રાણેષુ જુહૃતિ સર્વેપ્યુંતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષા. 30 કેટલાક આહાર પર કાબૂ કરી પોતાના બધા જ પ્રાણને પ્રાણમાં હોમે છે. આ રીતે સાધક પોતપોતાની રીતે પાપોનો નાશ કરવા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. 30 શ્લોક 31 યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયં લોકોડસ્ત્ય યજ્ઞસ્ય કુતોડન્ય કુરુ સત્તમ. 31 હે અર્જુન, યજ્ઞશિષ્ટ અન્ન ખાનારને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. જે એ પ્રમાણે યજ્ઞનું અનુષ્ઠાન નથી કરતા તેમને માટે આ મૃત્યુલોક સુખકારક નથી થતો. તો પછી પરલોક તો સુખદાયી ક્યાંથી થાય. 31 શ્લોક 32 એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે કર્મજાન વિદ્ધિ તાન સર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે. 32 વેદમાં બ્રહ્મા દ્વારા આવા અનેક યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સર્વે યજ્ઞો મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા ફળની ઈચ્છાથી કરવામાં આવે છે. એ પ્રમાણે જાણવાથી તું કર્મબંધનથી મુક્ત થઈશ. 32 શ્લોક 33 શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞાનયજ્ઞ પરંતપા સર્વ કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. 33 હે અર્જુન, દ્રવ્યયજ્ઞની તુલનામાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે, કેમ કે પૂર્ણ જ્ઞાનમાં બધા જ કર્મો સમાઈ જાય છે. 33 શ્લોક 34 તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા આઈ ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્વદર્શીન. 34 આ સત્યને બરાબર જાણી ચૂકેલ જ્ઞાની પુરુષને તું પ્રણામ કરી વાર્તાલાપ દ્વારા કે સેવાથી પ્રસન્ન કર, તે તને જ્ઞાન પ્રદાન કરશે. 34 શ્લોક 35 યજ્ઞાત્વા ન પુનર્મોહમેવં યાસ્યસી પાંડવ યેન ભૂતાન્યશેષણ દ્રશ્યસ્યાત્મન્યથો મયી. 35 હે પાંડવ, આ રીતે જ્ઞાન પામ્યા પછી તને મોહ નહીં થાય અને તું તારા પોતામાં તથા અન્ય જીવોમાં મને પરમાત્માને નિહાળી શકીશ. 35 શ્લોક 36 અપી ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ સર્વ જ્ઞાનપ્લવેનૈવ વૃજિન સંતરિષ્યસી. 36 જો તું અધમાધમ પાપી હોઈશ તો પણ જ્ઞાનરૂપી નાવમાં બેસીને પાપના સમુદ્રને પાર કરી જઈશ. 36 શ્લોક 37 યથૈધાંસી સમિદ્ધોડગ્નિર્ભસ્મસાંકુરુતેર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાંકુરુતે તથા. 37 જેવી રીતે પ્રજ્વલિત થયેલ અગ્નિ કાષ્ઠને બાળી નાખે છે તેવી રીતે જ્ઞાનનો અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી નાખે છે. 39 શ્લોક 38 નહીં જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે તત્ત્વયં યોગસંસિદ્ધ કાલેનાત્મનિ વિંદતિ. 38 જ્ઞાનથી અધિક પવિત્ર આ સંસારમાં બીજું કશું જ નથી. યોગમાં સિદ્ધ થયેલ પુરુષ આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. 38 શ્લોક 39 શ્રદ્ધાવાંગ લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનં લખવા પરાં શાંતિમચિરેણાધિગચ્છતિ. 39 શ્રદ્ધાવાન અને જીતેન્દ્રિય મનુષ્ય જ્ઞાન, સત્ય પરમ જ્ઞાન ને પ્રાપ્ત કરે છે અને આ જ્ઞાનથી તે તરત જ શાંતિ પ્રાપ્ત કરે છે. 39 શ્લોક 40 અજ્ઞશ્ચાશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયં લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. 40 જ્યારે આત્મજ્ઞાન વિનાનો શ્રદ્ધાહીન તથા સંશયી મનુષ્ય એ જ્ઞાન મેળવી શકતો નથી અને વિનાશ પામે છે, તેવા મનુષ્યને આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ મળતું નથી. 40 શ્લોક 41 યોગ સંન્યસ્ત કર્માણ જ્ઞાન સંછિન્ન સંશયમ આત્મવત ન કર્માણી નિઘ્નંતિ ધનંજય. 41 હે ધનંજય, જેણે યોગ દ્વારા પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન વડે જેણે પોતાના સંશયો છેદી નાખ્યા છે તેવા આત્મનિષ્ઠ પુરુષને કર્મ બંધન કરતા નથી થતું. 41 શ્લોક 42 તસ્માદ જ્ઞાન સંભૂતં સ્થે જ્ઞાનાસીનાત્મનઃ
ચિંત્યનું સંશયં યોગમાતિષ્ઠોત્તિષ્ઠ ભારત. 42. એથી હે ભારત, તારા હૃદયને જેણે શોકથી હણી નાખ્યું છે એવા અજ્ઞાનથી પેદા થયેલ સંશયને તું જ્ઞાનરૂપી શસ્ત્રથી છેદી નાખ અને યોગમાં સ્થિત થઈ યુદ્ધ માટે તૈયાર થઈ જા. 42. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્ર શ્રીકૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાનકર્મ સંન્યાસયોગો નામ ચતુર્થોડધ્યાય 4.